જો ખૂબ સરસ આપણો આ 15મો પાટોત્સવ એનું આયોજન થયું અને સાંગોપાંગ પાર પડ્યો. હમણાં જ લાલજીમાં જે વાત કરી કોવિડ વખતે, આ વખતે હરમુસ આવ્યું, એ વખતે કોવિડ આવ્યું, આ વખતે આ ઈરાનવાળું આવ્યું. અમારે એક હરિભગતને બંકરમાં નાખી દીધા હતા આવતા હતા. પણ ભગવાન જ્યાં ભેગા મળે ત્યાં બધા કામ થાય છે. સરસ આપણે કલ્પના કરી ન હોય એવી રીતે બાજુમાં પહેલાં તો છે ને મને રાજુભાઈ સમાચાર ફરતા ફરતા આવ્યા હતા કે અહીંયા પેટ્રોલ પંપ લેવાનો છે. એટલે પછી મેં કીધું આ રાજુભાઈ એસો કાઢીને ઈસો નાખશે શું કરશે? પણ જો સરસ, આ તો ખાલી લાઇટ હાર્ટેડ મૂડમાં કહું છું, પણ આજે કોઈ પણ નાનું કામ થાય, બાજુમાં પ્રોપર્ટી લીધી જ્યાં સરસ વિષ્ણુ યાગ ચાલે છે, એના પાછળ કોઈ મંદિરને પ્રોફિટ નથી કરવાનું. આ બહુ સમજવાની વસ્તુ છે. આ આપણી સુવિધા, આપણા દીકરા દીકરીઓ માટે વિશેષ સુવિધા મળે. કેમ કે આપણે તો કદાચ દુઃખી થઈને કામ કરતા હોય, હવે છોકરાઓ 2 જનરેશન પછી એને સુવિધા અને બધી વસ્તુ જોઈશે. તો ભવિષ્યનું વિચાર કરીને રાજુભાઈનો ફોન આવ્યો કે આવું આયોજન કર્યું છે અને અભિનંદન છે આ એટલાન્ટાના દરેક આપણા માટેના હરિભક્તોને, અને ખાસ કરીને રાજુભાઈના નેતૃત્વ નીચે અને આપણે બધા હરિભક્તો ભેગા મળીને. કારણ કે ભવિષ્યનો વિચાર કરીને કામ કરવું છે ને, એ બહુ મોટું કામ છે. આ એક્સપેન્ડ થતું જ રહેશે દુનિયામાં, બધું નાનું મોટું. એકવાર તો આપણે આ યુનિટ કરી નાખીએ, પણ ભવિષ્યમાં હમણાં રાલેવાળાએ બૂમાબૂમ કરતા હતા, એ મોટું પોળું કરવાના. એટલે જેમ સમય જતો જાય એમ એકવાર નીબ નાખી હોય જે તે સમયે આ તો ચાળો કર્યો હોય, જેમાં આપણે ગ્લોબલ મોલમાં કર્યો હતો એવી રીતે જે વખતે કર્યો. પણ જેમ સમય જતો જાય ને એમ, અને આનંદની વસ્તુ એ છે કે જ્યારે આપણા દીકરા દીકરીઓને જોઈએ આ વાતાવરણની અંદર અને આરામથી રિલેક્સ થઈને ફરતા હોય બધા, તો એમ થાય કે એને જ્યારે મમત્વ અને પોતાપણું ને ઘર જેવું લાગતું હોય ને, ત્યારે આપણે કરેલું કામ સાર્થક છે. ગઈકાલે પરમદાડ બાયરન હતા ને આપણા, મેં બાયરનમાં મેં કીધું આ છોકરાઓ આટલી બધી સેવા કરે છે. આપણા અમેરિકામાં જોવા જઈએ તો કેટલા બધા દીકરા દીકરીઓ સેવા કરે. આ બધી પેઢી ક્યાં ગઈ હોત? તમારા વડુન કરજીસરને મોખાસરને બધી જગ્યાએ વિચાર કરો ને તોય ના રહી હોત. તમારે 42માં ગણો કે બીજા ગમે તે ગામમાં ગણો, જો આ પેઢી દેશની અંદર હોત ને તો તમારા પાસે ના હોત, હું લખીને આપી દઉં. આજે વિદેશની અંદર તમે આવ્યા, આજે હિંમત કરીને આવ્યા, 1માં નંબરમાં આવ્યા, 2માં આવ્યા કે 2.5માં આવ્યા, જેમાં આવ્યા, પણ આજે હિંમતની વાત છે. મને એક જણ અમને કથા કરી હતી, અમે પીપી સ્વામી જોડે હતા, લગભગ 2.5-3 કલાક સુધી ગાડીમાં કથા કરી. 6-8 મહિને એ માણસ પહોંચ્યો, 2 વર્ષ સુધી પછી પહોંચ્યો હતો. પછી કે હું જેલમાં ગયો એમ કહીને આમ કરે મને. એક તો ઊંઘ ચડેલી હોય એટલે એટલું આ તપ છે ને. આવું ભલે પૈસા ખર્ચવા, પણ ક્યાંક ઓલો કોલંબિયામાં નાખે ને ઓલો કંઈક ઓલો સાઉથ અમેરિકામાં નાખે ને ગટર હોરા કાઢે ને ઓલો પાણીમાંથી કાઢે ને, આ બધું અઘરું છે. પણ એ હિંમત કરીને તમે આવ્યા છે એના માટે. તો આજે તમારી ભવિષ્યની પેઢી, તમારા દીકરા દીકરીઓ કે તમારા વડવાઓએ જે પેટ કાપી અને તમને ઉછાર્યા, અને આપણા ભવિષ્યની પેઢીને એ દુઃખ સહન ના કરવું પડે એના માટે થઈને પ્રયત્ન કરો છો. એ ધન્યવાદ છે તમને બધાને. અને એ પરંપરામાં જે આ મંદિરો થાય છે એના લીધે જ થાય છે.
અને એ સંસ્કાર તમે જાળવી રાખ્યા છે. હું તો ધન્યવાદ આપું આ હરિભક્તો તમને બધાને, બહેનોને, ભાઈઓને, દીકરાને, દીકરીઓને. કારણ કે આ 100%ની 1000%ની વાત છે કે આ જ પ્રજા જો દેશમાં હોત તો મંદિરમાં પૂનમે આવતી હોત કે ના આવતી હોય તો બહુ મોટો પ્રશ્ન ચિહ્ન છે. જે રોજ અહીંયા સેવા કરવા આવે છે, જે રોજ અહીંયા બહેનો કે ભાઈઓ રસોડામાં જતા હોય કે અહીંયા નાના મોટી સેવા કરતા હોય કે આ ટીંગાડતા હોય, આ બધા ખોઈ ગયા હોત. આજે અક્ષરધામ હોદવાની વાસ્તુ બાજુમાં મૂકો, આ અક્ષરધામ જ છે. આપણે બચી રહ્યા છીએ, આપણા સંસ્કાર બચી રહ્યા છે. આપણી પેઢી, આપણા વડવાઓએ આપેલા સંસ્કાર, આપણા માવિતરોએ આપેલા સંસ્કાર જે બચી રહ્યા છે ને, આ મોટામાં મોટું પ્રત્યક્ષ આપણો દાખલો છે કે મારે જે ચમત્કાર કરીને આ સત્સંગ આપ્યો છે, આ બીજા ચમત્કાર જોવાની જરૂર નથી. નહીં તો આપણે ખોઈ ગયા હોત. આપણે બહુ મોટા ભાગ્યશાળી છીએ કે આવો સત્સંગ મળ્યો છે. અને ધન્યવાદ છે આ બધા હરિભક્તો, તમે બધાએ જે મહેનત કરો છો. અને હમણાં રાજુભાઈ કહેતા હતા પ્લાનિંગ આપણે ચાલુ કરવાનું છે. મેં થોડુંક રેસ્ટ લઈ લો, તમારે કેળો બેડો હરકી કરો. હમણાં બહુ એ બધા એ અનુભવથી અમે બે નીકળી ચૂકેલા છીએ, બાપ દીકરો બંને. એટલે બેયને અનુભવ છે. અને શરીર સાચવવું, કારણ કે શરીર હોય તો ભગવાનનું બધું થાય ભજન. એટલે મૂળ તો છે ને આપણે જો આ બધું મળ્યું છે અને અહીંયા આપણે ઘણું કરવાનું છે. બાયરનમાં તમારું પોળું કરવાનું વગડો લીધો છે એનું. જ્યાં જો ત્યાં બધું વધતું જ જાય છે સત્સંગમાં, અને એ આપણને આનંદ થાય. આજે મને હકીકતમાં અંતરથી ધન્યવાદ આપવાનું મન થાય કે આ બાજુમાં આટલું ખર્ચો કર્યો હોય, આવો પ્રસંગ કર્યો હોય, યજમાન થયા હોય, અને છતાંય તમે કેનેડામાં સેવા કરો. એટલે આ બધું ક્યારે થાય? આ છે ને જ્યારે પોતાનું માન્યું હોય ને ત્યારે થાય છે કે આ સત્સંગ મારો છે એ માન્યું હોય ને તો થાય. નહીં તો માણસ કોઈ પાડોશીમાં જોવા નથી જતું આ દેશમાં. તમારી બાજુમાં કોણ રહેશે એને હાય હલો કરવા તમે ક્રિસમસમાં નહીં જતા હો. ત્યારે તમે કેનેડા સુધી લાંબા થતા હો, કે કેનેડાવાળા અહીંયા સુધી લાંબા થતા હોય. આ બધું એ જ દેખાડે છે કે આપણો બાપ એક છે. અને આ બધા આપણે એ દેવના આશ્રયમાં થઈને રહીએ. અને ખાસ તો ખૂબ આનંદ થાય. બીજી કોઈ ઉપદેશની વાત નથી, પણ આ તમને જોયા ને એ ખૂબ આનંદ થયો. અને એ જ વાત મેં તમને કરી કે આ આપણને મળ્યું છે એ બહુ મોટું કામ છે. અને ધન્યવાદ છે આ સંતો જે અહીંયા રહીને જે કાર્ય કરી રહ્યા છે. બધા યુવાન વડીલ સંતો જે પણ, કેમ કે અહીં રહેવું એ તપ છે. અમને 2-3 દાડા કાઢવાનું કહે ને તો આમ નરક જેવું લાગે છે. અમેરિકામાં નથી ગમતું, કોઈ પણ દેશમાં આપણું ઘરના ખાટલા સારા એવું લાગે આમ. પણ તમને બધાને ધન્યવાદ છે આ સંતોને બધાને. કેમ કે હકીકતમાં પાછા અમુક હરિભક્તો આવે ને તો ઘડિયાળને મારે જોબ પર જવું તો આરતી કેમ નથી ઉતારતા? ભાઈ કેમ એ માણસ છે આરતી ઉતારતા? ઓલા શણગાર કરતા હોય તો ક્યાં જ લગાવે આરતી કરે. એટલે આપણે એક મમત્વ અને પોતાપણું, એ સંતો પ્રત્યે આદર એ પણ જળવાઈ રહે એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું. કારણ કે અહીંયા રહેતા હોય ત્યાં મૂકીને તો એ પણ, એટલે તમે રાખો જ છો એમાં કોઈ બે સંઘાસાનને, પણ જે રહેતા હોય ને એટલે મહિમાથી રાખવું એ અરસપરસ. કેમ કે અંતે એમને કોઈક દિવસ કંટાળો આવે, એમને માથું ચડે. અમારા ન્યૂ જર્સીના અમારા કોલોનિયલ સ્વામી છે, શરીર કામ બધા પગ પોળા કરીને આરામથી શણગાર કરે છે ભગવાનના. પણ એ એટલી હિંમત રાખીને કામ કરવું એ બહુ અઘરું છે. અને કોઈ દિવસ એ હસતા ના હોય એવું હોય જ નહીં. જ્યારે જો ત્યારે હસતા હોય. આપણે જેવા નથી સારું રહેતું, મરી ગયા ને ભગવાન લઈ જાય સારું, આવું બધું કરે. ભગવાનને શું કરે લઈ જાય? ઉપર ક્યાં જગ્યા છે? પણ એટલે આપણે જો આજ અક્ષરધામ છે ને, આ બધા સંતો હરિભક્તો ને મહારાજ મળ્યા ને તો આ બધું ક્યાં મળે છે? એટલે એનું અહોપણું હંમેશા રાખી અને ભગવાનના થઈને રહીએ. ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આ ગામથી બીજા બધા ગામોમાંથી જે હરિભક્તો આવ્યા છે, આપ સૌએ જે તન મન ધનથી સેવા કરી, સમયથી સેવા કરો છો, આપ સૌના ઉપર
આપ સૌના પરિવારો ઉપર ભગવાન ખૂબ મંગળરૂળ આશીર્વાદ આપે એ નાના ચરણોમાં પ્રાર્થના.